એક નદીને કિનારે ધૌમ્ય ઋષિનો આશ્રમ હતો. આશ્રમમાં અનેક શિષ્યો, કોઈ પાસેના ગામથી તો કોઈ દૂરના ગામથી એમ બધા ભણવા આવેલા. ગુરુ એમને વેદ ભણાવે, પુરાણ ભણાવે, બધા શાસ્ત્રો ભણાવે. સવાર થાય અને આશ્રમ વેદોના મંત્રના અવાજથી ગાજી ઉઠે. હોમ હવનના અગ્નિનો પવિત્ર ધુમાડો આકાશમાં ચડવા લાગે. કોઈ શિષ્ય શાસ્ત્રના મંત્રો બોલતો હોય તો કોઈ આશ્રમના કામમાં મદદમાં લાગી ગયો હોય. કોઈ ઝાડને પાણી પાતો હોય તો કોઈ ફૂલો વીણતો હોય. કોઈ ગાય દોતો હોય તો કોઈ ધ્યાનમાં ડૂબેલો હોય. કોઈ ઝાડની ડાળી ઉપર ભીના વલકલો સૂકવતો હોય. ઋષિ ઝાડ પાસે ઊંચા ઓટલે બેસી અને ભણાવતા હોય. ઋષિ પત્ની હરણાને ધરો અને દાબ ખવડાવતા હોય. ભણવા આવેલા શિષ્યોમાંથી એકનું નામ આરુણી હતું. આશ્રમમાં દાખલ થયો ત્યારથી ગુરુ માટે એને ભારે આદર. ગુરુ માટે સ્નાનના જળની વ્યવસ્થા કરવી, તેમના ચરણ તણાસવા, તેમને હોમની તૈયારીમાં મદદ કરવી, એમ બધા કામ તે ઉમંગથી કરે. ગુરુની સેવામાંથી સમય વધે તેમાં તે ગુરુભાઈઓને પણ ઉપયોગી થાય. કોઈની ઓરડી વાળી આપે, કોઈ માંદાને પથારી કરી આપે, કોઈ થાકેલાના ક્યારા સિંચી આપે, કોઈનું વલકલ સાંધી આપે. ગુરુની પણ આરુણી તરફ મીઠી નજર, એની પૂરી સાર સંભાળ લે. એક સવારે હવન કરી બધા શિષ્યો ગુરુને પ્રણામ કરવા આવ્યા. એમણે જોયું કે એમાં આરુણી નહોતો. આકાશ વાદળથી ઘેરાયેલું હતું. વીજળી કડાકા કરતી હતી. પવન જોરથી ફૂંકાતો હતો. મેઘની ભારે ગર્જના થતી હતી. એમને યાદ આવ્યું, ગઈકાલે સાંજે આવું જ વાતાવરણ જામ્યું હતું અને વરસાદ થયો તો. બધા આગળ હું બોલ્યો તો ખરો કે આ વરસાદના પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારું. આરુણી ત્યાં તો નહીં ગયું હોય. વરસાદ તો આખી રાત પડ્યા કર્યો છે. એમણે બીજા શિષ્યોને પૂછ્યું, કોઈ આરુણીને જોયો? શિષ્યોએ કહ્યું, ગઈકાલે સાંજ પછી એ દેખાયો નથી. ત્યાં તો વરસાદ તૂટી પડ્યો. આવા વરસાદમાં આરુણી ત્યાં રહે તો એને કેટલું બધું સહન કરવું પડે. બે શિષ્યોને સાથે લઈ ગુરુ આરુણીને શોધવા નીકળી પડ્યા. ઓ આરુણી, ઓ આરુણી એવી બૂમો પાડતા તેઓ આશ્રમથી ઘણે દૂર ડાંગરના ક્યારા હતા ત્યાં આવી પહોંચ્યા. ક્યારા પાસે ઊભા રહી ચારે તરફ નજર કરી. કોઈ દેખાયું નહીં. ગુરુએ ફરીથી મોટેથી બૂમ મારી, બેટા આરુણી, બેટા આરુણી. ત્યાં તો દૂરથી અવાજ આવ્યો, ગુરુદેવ હું અહીં છું, આ બાજુ પાળ તરફ આવો. ધૌમ્ય ઋષિ અને શિષ્યો એ બાજુ પાળ તરફ ધસી ગયા. ધૌમ્ય ઋષિએ નજર કરી તો આરુણી ક્યારાના અંદરના ભાગમાં પાળની આડો પડેલો હતો. આરુણીની પાસે જઈ ઋષિ બોલ્યા, બેટા ઉઠ, ઊભો થા. આરુણી બોલ્યો, ના ગુરુદેવ, ઊભો નહીં થાવ. એમ કરું તો આ ક્યારાનું બધું પાણી વહી જાય. પાળમાં આ જગ્યાએ કાણું પડેલું છે. તે કાણા આડું મેં મારું શરીર ગોઠવું છે. કાણું પુરાય પછી જ મારાથી ઉઠાય. ઋષિએ શંખ ફૂંક્યો. આશ્રમમાંથી ઘણા શિષ્યો દોડી આવ્યા. ચોમેરથી માટી, પથરા વગેરે લાવી અને તેમણે કાણું પૂરી દીધું. કાણું પુરાયું
એટલે હાડ માંસના જીવતા પાડાસમાં આરુણીને ધૌમ્ય ઋષિએ આજ્ઞા કરી, આરુણી ઉઠ, ઊભો થા. આરુણી ઊભો થયો, ગુરુના પગમાં પડ્યો અને બોલ્યો, ગુરુદેવ, કાલે સાંજે હું એકલો ફરતો ફરતો ડાંગરના ક્યારા પાસે આવ્યો હતો. મેં જોયું તો ક્યારાની આ પાળમાં કાણું પડેલું હતું અને તેમાંથી પાણી વહી જતું હતું. તમે અમને કહ્યું હતું કે આજે વરસાદ જોરદાર છે, એનું પાણી આપણા ખેતરની પાળ તોડી ન નાખે તો સારું. પાળ તૂટી જશે અને પાણી વહી જશે તો ડાંગર નહીં પાકે. મેં ક્યારામાંથી માટી લઈ અને કાણું પૂરવા કોશિશ કરી, પણ કાણું તો મોટું ને મોટું થવા લાગ્યું. પાણી વધારે ને વધારે વહી જવા લાગ્યું. આશ્રમમાં ખબર આપવા આવું અને બીજાને મદદે બોલાવું એટલામાં તો બધું જ પાણી વહી જાય. એટલે હું કાણા આડે સૂઈ ગયો અને પાણી વહી જતું અટકી ગયું. રાત આખી વરસાદ પડ્યો એટલે ના આવાયું, મને માફ કરો. આરુણીના આ કાર્યથી ધૌમ્ય ઋષિ ખૂબ ખુશ થયા અને બોલ્યા, વત્સ, ભારે વસમી પીડા સહન કરી તે મારા તને આશીર્વાદ છે. તારા મોં ઉપર હું વેદોનો અને શાસ્ત્રોનો પ્રકાશ દેખું છું. તારી વિદ્યા સફળ થાવ. હવે તારો વિદ્યા અભ્યાસ પૂરો થયો. તું મન ફાવે ત્યારે ઘેર જઈ શકે છે. ગુરુ અને શિષ્યો આરુણીને લઈ આશ્રમમાં પાછા ફર્યા. સૌએ આરુણીની ભારે પ્રશંસા કરી. બીજા દિવસે આરુણીએ ગુરુચરણે માથું મૂકી અને એમની ચરણ રજ લઈ અને આશ્રમની વિદાય લીધી. આરુણીને બધી વિદ્યા આવડી ગઈ. આશ્રમથી ઘેર આવ્યા પછી એ ઉદાલક નામે ઓળખાયો. ઉદાલક એટલે પાણીનો બંધ. આ ઉદાલકને પછી ગુરુના આશીર્વાદથી જ્ઞાન અને સુખ પ્રાપ્ત થયા. એને શ્વેતકેતુ અને નચિકેતા નામે પુત્રો અને સુજાતા નામે પુત્રી થયા. સમર્થ જ્ઞાની તરીકે ઉદાલક ઉર્ફે આરુણીનું નામ પંકાઈ ગયું.